માછલીઓના મોતથી પર્યાવરણ પર ગંભીર સવાલ. ભરૂચ જિલ્લાના આમોદમાં ઢાઢર નદીમાં હજારો માછલીઓના મોતથી ભારે ચકચાર મચી છે. દાદાપુર ગામ નજીક નદીમાં મૃત માછલીઓના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને સરપંચે કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાની ગંભીર આક્ષેપ કર્યો છે. જો આ આશંકા સાચી સાબિત થાય તો આ માત્ર પ્રદૂષણ નહીં પરંતુ પર્યાવરણ સામેનો ગંભીર અપરાધ ગણાશે. જોકે આ અંગે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આમોદ તાલુકાના દાદાપુર ગામ નજીક વહેલી સવારથી ઢાઢર નદીમાં હજારો માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી હતી. નદીના કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતા ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ ઔદ્યોગિક એકમે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નદીમાં છોડતા પાણી ઝેરી બન્યું અને તેના કારણે હજારો નિર્દોષ જળચર જીવોના જીવ ગયા. જો તપાસમાં આ વાત સાચી સાબિત થશે તો તે પર્યાવરણના કાયદાનો ગંભીર ભંગ અને માનવ બેદરકારીનું મોટું ઉદાહરણ બનશે. સવાલ એ પણ ઊભો થાય છે કે જો ખરેખર પ્રદૂષિત પાણી છોડાવવું હોય તો જવાબદાર કોણ છે? શું પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર વિભાગો સમયસર દેખરેખ રાખવામાં નિષ્ફળ રહ્યા? અને જો અગાઉ પણ આવી ઘટનાઓ બની હોત તો તેના ઉપર શું કાર્યવાહી થઈ? ગ્રામજનોએ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ, પાણીના નમૂનાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને દોષિત સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હવે સૌની નજર તંત્રની કાર્યવાહી પર છે કે આ ઘટનામાં સત્ય બહાર આવશે કે પછી હજારો માછલીઓના મોત માત્ર ફાઇલોમાં જ દટાઈ જશે.